હેલો ગાઈસ, તો આપણે તમાકુને આવી ગયા છે મોગરા. તમે જોઈ શકો છો લાઈવ કે આપણે તમાકુને મોગરા આવી ગયા છે. તમને પૂરો વિડીયો બતાવશું શા કારણે મોગરા આવ્યા, તો હવે આને શું કરવાનું એની પૂરી ટ્રીટમેન્ટ તમને આ વિડીયોમાં બતાવીશું. કારણ કે આપણે આ તમાકુમાં લગભગ આજે થઈ ગયા છે 2 મહિના ઉપર થઈ ગયું છે અને મોગરા આવી ગયા છે. તો મોગરા માટેની કોઈ સ્પેશિયલ દવા હોય કે તેને કઈ રીતે મોગરા તરત આવી ગયા તો તમાકુને હવે શું કરવું તેના માટે તમે કોમેન્ટ કરજો. તમે જોઈ રહ્યા છો કે આપણે આવી ગયા છે મોગરા આવી રીતના. આ મકા તમાકુ છે અને હજી નથી આવ્યા, પણ આ થોડાક તમાકુ છે અને મોગરા આવી ગયા છે. તો મિત્રો આમ તો આ મોગરાનું આપણે બિયારણ રાખવાનું છે, તો બિયારણનો ભાવ વધારે આવતો હોય છે, તમે જોઈ રહ્યા છો. તો સ્વાગત છે તમારો નવા વ્લોગમાં અને જોઈ રહ્યા છો મિત્રો આજે આપણે વાત કરવાની છે તમાકુ વિશેની. તો આ મકા બીજી તમાકુ છે તમને બતાવી દઉં છું. જોઈ રહ્યા છો આ મકા ઘણી બધી આપણી તમાકુ વાવેલી છે, એમાં એક પણ મોગરો આવ્યો નથી. અને આ બાજુ છે તમાકુ જોઈ રહ્યા છું મોગરાવાળી તમાકુ, મતલબ કે મોગરા આવી ગયા છે એમ સમજી લો. કારણ કે આપણે આનું કરવાનું છે બિયારણ. તો કેટલા લોકો ખેતી કરે છે તમાકુની અને કેટલા લોકો આવી રીતે બિયારણ કરે છે તો એ કોમેન્ટ કરજો. અને કયા પ્રકારનું બિયારણ કરો છો, કઈ કલકત્તી વાવો છો કે દેશી તમાકુ છે, કયા નંબરની તમાકુ છે એ તમારે કોમેન્ટ કરવાની રહેશે. અને આ મોગરા તમને કેવા લાગે છે જોઈ રહ્યા છો. આ એક મોગરાનું કેટલું બિયારણ ઉતરતું છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. આ બાજુ થોડું ફેરવી દઈએ. જોઈ રહ્યા છો આ મોગરા 1 2 3 4 5 6 આ 7 8 9 10 11 12 13 14 તો 15 દુકાનો આપણે રાખ્યો છે બિયારણ કરવા માટે. તો કેવું રહેશે મિત્રો એ કોમેન્ટ કરજો ખેડૂત મિત્રો. અને આપણી ચેનલ પર જે પણ ખેડૂત ભાઈઓ નવા આવે છે એમને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી ચેનલ પર અવનવા વ્લોગ આવતા હોય છે. ચલો તમને બતાવી દઈએ કે આ મકા પણ આપણે બીજી તમાકુ છે એમાં કેવી સિસ્ટમ છે, કેવા પીલા આવ્યા છે નથી આવ્યા જોઈ શકો છો. આ મકા આપણે આ તમાકુ છે એમાં મિત્રો થોડા પીલા આવી ગયા છે. આમ તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરી દેજો. ચલો મળીશું આગલા નવા વ્લોગમાં.